જય દ્વારકાધીશ, જય સોમનાથ મહાદેવ। આવતીકાલે બાબરિયાધારના આંગણે 18મા સમૂહ લગ્નનું જ્યારે ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપ પાછળના ભાગમાં નિહાળી રહ્યા છો કે અહીંયા લગ્ન મંડપ છે। લગ્ન મંડપની બાજુમાં ભોજનખંડ છે અને ભોજનખંડની બાજુમાં અહીંયા સભા મંડપ છે। મારા દરેક આહિર સમાજના વડીલો, આગેવાનો, વરપક્ષ, કન્યાપક્ષ, જાનૈયાઓ અને માંડૈયાઓને નમ્ર વિનંતી કે બાબરિયાધારમાં જ્યારે 18મા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે એમાં કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખે। કોઈ પણ પાર્કિંગના ઇસ્યુ હોય તો પોતાનું કાર્ય સમજી અને એમાં સાથ સહકાર આપે। લગ્નમાં જોડાનાર નવદંપતીઓને વિનંતી કે એમનું પાર્કિંગની વ્યવસ્થા એ લગ્ન મંડપની બાજુમાં કરેલી છે। વીઆઈપી મહેમાનોની પાર્કિંગની વ્યવસ્થા એ સભા મંડપની પાછળ કરેલી છે, એટલે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ન સર્જાય અને આ આવતીકાલના ભવ્ય કાર્યક્રમમાં આપ પૂરેપૂરો સહકાર આપો એવી નમ્ર વિનંતી છે। સાથે સાથે વાતાવરણ પણ ખૂબ જ સુંદર મજાનું છે। અહીંયા એક પણ આકાશમાં વાદળી નથી અને આવતીકાલનો બાબરિયાધારના આંગણે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેમાં સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એટલે માટે મારે સમાજના દરેક આહિર સમાજના અમારા વહાલા મહેમાનો, આગેવાનો અને વડીલો અને બાળકો અને બહેનોને નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં પોતાનો પૂરો સાથ સહકાર આપે અને કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય। ભોજનખંડમાં, લગ્નખંડમાં કે સભા મંડપમાં એનું ખાસ ધ્યાન રાખે। મહેમાનોને નમ્ર વિનંતી કે જેમ બને તેમ પોતાનો મેક્સિમમ સમય એ સભા મંડપની અંદર આપે, જેથી કરીને આપણો કાર્યક્રમ ટાઈમસર શરૂ કરીએ અને ટાઈમસર સવારે દરેક લોકોએ 7 વાગ્યે આ લગ્ન સ્થળે પહોંચી જવા માટે વિનંતી। જય દ્વારકાધીશ, જય સોમનાથ મહાદેવ।